સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આગમનના ભડકારાઓ પહેલા જ કચ્છ કોંગ્રેસમાં એક પછી એક મોટા ફટકારૂપ સ્થિતિ સર્જાતા ઘટનાક્રમો સામે આવવા પામી રહ્યા છે। આજરોજ પટેલ પંથકમાં કોંગ્રેસને માટે આંચકારૂપ સ્થિતિ સર્જે તેવી રીતે અહીંની ભુજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ એસ.કે. પટેલની આગેવાનીમાં આ વિસ્તારના કોંગ્રેસના મુખ્ય કાર્યકરોએ ભાજપ કાર્યાલય ખાતે પંજાને બાય બાય કરી અને ભાજપનો સાથ મેળવી લીધો છે। આજરોજ સવારે ભુજ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ પંકજભાઈ મહેતા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કેસરીઓ ખેસ પહેરાવી અને ભાજપમાં તેઓને આવકાર આપવામાં આવ્યો હતો। આજરોજ અહીં પંકજ મહેતા, નીમાબેન આચાર્ય, જયસુખભાઈ પટેલ, રીતેન ગોર, હેમલતા ગોર, બાપાલાલ જાડેજા, દિલીપ શાહ, અનવર નોડે, નરેશ મહેશ્વરી, રામજીભાઈ ચાડ, જયંત માધાપરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા તથા ભાજપમાં જોડાનાર શ્રી એસ.કે. પટેલે આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે કોંગ્રેસી કાર્યકર્તાઓ નહીં પણ કોંગ્રેસના આગેવાનો જેમની અલગ અલગ ક્ષેત્રની અંદર કોંગ્રેસની અંદર જવાબદારી હતી, કોંગ્રેસના ભુજ તાલુકાના પૂર્વ પ્રમુખ એસ.કે. પટેલના નેતૃત્વમાં પૂર્વ મહામંત્રી, પૂર્વ મંત્રીઓ, પૂર્વ ઉપપ્રમુખો, સેવાદળના જવાબદારી સંભાળતા પૂર્વ હોદ્દેદારો, લગભગ 15 જેટલા હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયતના સરપંચથી કરીને એમના નેતૃત્વની અંદર એમના સૌ સાથી કાર્યકર્તાઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે। ભાજપમાં જોડાવાનું કારણ તો ખાસ એ છે કે જે આજે જે સરકાર વિકાસના જે કામો કરી રહી છે, જે ભુજ શહેર હોય કે ભુજ તાલુકા અને જે દેશ લેવલે છે એ વિકાસના કાર્યોથી ઘેરાઈ અને અમે ભાજપમાં ઓલરેડી જોડાયા છીએ સાથે। એમાં મારી સાથે 15 આપણે હોદ્દેદારો છે જે કોંગ્રેસ પાર્ટીના, અને મારી સાથે એક બળદિયાના સરપંચ છે જે સાથે અમે બધે સૌ સાથે મળીને જોડાયેલા છીએ।